અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં દારૂ બાદ પ્રથમ વખત મોડિફાઈ સાયલેન્સર પર રોડ રોલર ફરતું જોવા મળ્યું છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા 350 બુલેટ ડિટેન કરી એમાંથી સાયલેન્સર કાઢી 23 જાન્યુઆરીએ એનો નાશ કરવામાં આવ્યો। આ સાથે જ પોલીસ દ્વારા વાહનો ડિટેન કરી આરટીઓનો મેમો આપવામાં આવતા આરટીઓ દ્વારા લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કેટલીક જગ્યાએ શોરૂમની અંદર આ પ્રકારે મોડિફાઈડ સાયલેન્સર ફિટ કરવામાં આવતા હોવાની ફરિયાદ છે, જેની સામે આરટીઓ દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે। જો આ મુજબ ચેકિંગ થાય અને મોડિફાઈડ સાયલેન્સર વેચાણ થતા હોવાનું મળી આવે તો તેમના વિરુદ્ધ આરટીઓ કાર્યવાહી કરી તેમનું ટીસી સસ્પેન્ડ કરી શકે છે। રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચના મુજબ રાજકોટમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન છેલ્લા 10 દિવસથી ખાસ વાયુ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા વાહનો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી। પોલીસ દ્વારા આવા બુલેટ તેમજ બાઇક ડિટેન કરી મેમો આપી તેમના મોડિફાઈડ સાયલેન્સર કાઢી દેવામાં આવ્યા છે। 10 દિવસમાં 350 જેટલા મોડિફાઈડ સાયલેન્સર મળી આવતા આરટીઓ અને શોરૂમના સર્ટિફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર મેળવ્યો હતો। એની સાથે પોલીસ દ્વારા આજે તમામ મોડિફાઈડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફેરવી એનો નાશ કરાયો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।